વિષય થોડોક નવો પણ છે, સૂક્ષ્મ પણ છે. થોડી સભાનતા, થોડી જાગૃતિની વિશેષ આવશ્યકતા રહી. શરીર તો બધાને છે. કીડી મકોડાથી માંડી અને આપણને પણ શરીર છે. પણ શરીર ઉપર પ્રભાવ કેટલો છે અને કયો છે એનું ભાન દરેકને નથી હોતું. શરીર ઉપર દેશનો અને કાળનો, પંચમહાભૂતનું શરીર હોય અને એના ઉપર દેશ અને કાળનો પ્રભાવ પડે. શરીર હિમાલયમાં હોય, શરીર સહારાના રણમાં હોય, શરીર ઉત્તર ધ્રુવમાં હોય, વિષુવવૃત્ત ઉપર હોય, હજારો અને લાખો વર્ષ પહેલા હોય, અત્યારે હોય, દેશ અને કાળનો પ્રભાવ પડે. એવી જ રીતે જીવ છે એ ક્યાં રહે છે, એ દેશનો અને એ કાળનો પ્રભાવ જીવ ઉપર પડે. અવિદ્યા, અજ્ઞાન એટલું બધું છે કે દેહ ઉપર પ્રભાવ પડે છે એની એ ખબર નથી, જીવ ઉપરના પ્રભાવની તો ખબર જ નથી. હવે થોડુંક સમજીએ. દેહ અને એની અંદર જે આઈડેન્ટિફાઈ થયેલી ચેતના છે, આપણે એને જીવ કહીએ, જીવાત્મા કહીએ, દેહી. સંસારી જીવ છે થ્રી બ્રેઇન બીઈંગ. થ્રી બ્રેઇન બીઈંગ હવે તો બધાને ખ્યાલ છે. એક ઇન્દ્રિયો, સેન્સિંગ, એક લાગણીઓ, ઇમોશન સેન્ટર, અને ત્રીજું છે વિચારો, થિંકિંગ. અને એની સાથે આઈડેન્ટિફાઈ થઈ ગયેલો જીવ, દેહી. આ ત્રણ છે, સેન્સિંગ, ફિલિંગ અને નોઈંગ, અથવા તો સંવેદનાઓ, લાગણીઓ અને વિચારો. એ હોરિઝોન્ટલ છે. હોરિઝોન્ટલ એટલે સમાંતર. અને એને પ્રભાવ જે પડે છે મિકેનિકલ, ગુરજેફ એને ઇન્ફ્લુઅન્સ એ કહે. બધી ઇન્ફ્લુઅન્સ છે નકલી પડે, આર્ટિફિશિયલ ઇન્ફ્લુઅન્સ એ. ઇન્દ્રિયના વિષયોની અંદર સુખ લે, કે લાગણીઓનો સુખ લે, કે વિચારોનું સુખ લે.
અને ત્યાં સુખ દુઃખની અંદર જીવ ભટકા કરે. ઇન્ફ્લુઅન્સ છે. અને બધી સમસ્યાઓ છે ઇન્ફ્લુઅન્સ એમાં આવે. ગીતાની અંદર એક શ્લોક છે, નવદ્વારે પૂરે દેહી નૈવ કુર્વન કારયન. દેહી છે એ નવદ્વાર ની પૂરી છે, નગરી છે. નવદ્વારનો આપણને ખ્યાલ નથી. દ્વાર એટલે જેમાંથી આવજા થાય એને દ્વાર કહે. જેમાંથી આવજા ન થઈ શકે એને આવરણ કહીએ. સ્થૂલ આવરણને આપણે ભીત કહીએ. સૂક્ષ્મ આવરણ છે એને પડદો કહીએ. હટાવી શકાય, પાછું રાખી શકાય. જેવી રીતે શરીર પર કપડાં પહેર્યા છે તો કપડું કાઢી લઈએ ને પાછું પહેરી લઈએ. એ આવરણ છે, હટાવી શકાય. પણ દેહ છે એ આવરણ હટાવી ન શકાય. એ આવરણ હટાવે યોગી પુરુષો. જીવ કોઈ એક દેહમાં પ્રવેશ કરે, બીજા દેહમાં પ્રવેશ કરે. ગીતા કે વાસાંસી જીર્ણાની યથા વિહાય. જેવી રીતે જૂનું વસ્ત્ર કાઢી નાખે અને નવું વસ્ત્ર પહેરે, એવી રીતે યોગીઓ શરીર જૂનું થઈ જાય, એનું કામ પૂરું થઈ જાય એટલે એને છોડી દે. અને કામકાજ બાકી રહ્યું હોય તો નવા શરીરથી કરે. પણ એ તો ઇન્ફ્લુઅન્સ સી વાળા. ઇન્ફ્લુઅન્સ સી વાળાનો અર્થ કે જે લોકોએ પોતાની આત્મસત્તાનો સાક્ષાત્કાર કર્યો છે એને ઇન્ફ્લુઅન્સ સી કે કોન્શિયસ ઇન્ફ્લુઅન્સ. સંસારી જીવ બહાર જ ભટકે છે, પૈસા ટકામાં, કુટુંબ કબીલામાં. હવે 3 છે એ હોરિઝોન્ટલ છે, 3 છે વર્ટિકલ. એટલે 3 તેરી 9. આ 9 દ્વારો છે. અને દ્રષ્ટા અને સાક્ષી છે એ 10મે દ્વારે છે. પછી ગામડાની અંદર ભજનો આવે 10મ દ્વાર પર. પણ દ્વાર ક્યાં છે એ પણ ખબર નથી. 10મું દ્વાર ક્યાં છે એ પણ ખ્યાલ નથી. 9 દ્વારનો પણ ખ્યાલ નથી. ખ્યાલ નથી એને ઇન્ફ્લુઅન્સ એ કે અવિદ્યા, મિકેનિકલ. અને એ બધા છે હોરિઝોન્ટલ જીવતા હોય. હોરિઝોન્ટલ એટલે જેવી રીતે એક કલ્પના કરીએ કે 3 મજલાનું બિલ્ડિંગ છે, 3 ઓરડા ભોંયતળીએ છે, 3 ઓરડા છે એ વચમાં છે અને 3 ઓરડા છે એ ઉપર છે. જે ભોંયતળીએ છે એને ઇન્ફ્લુઅન્સ એ કહે. ભારતીય ભાષામાં એને તમોગુણ કે તમસ. ત્યાં અંધારું જ છે, અજ્ઞાન છે, અવિદ્યા છે. વ્યવહાર ચાલે છે પણ બધો વ્યવહાર આંધળો વ્યવહાર. આંધળો માણસ પણ ચાલતો હોય પણ ખાડામાં પગ પડી જાય, ટેકરામાં પગ પડી જાય, ભીતની સાથે માથું ભટકાઈ જાય. એ હાલતા ચાલતા અથડામણ થયા જ કરે, એ આંધળો છે. સંસાર વ્યવહારની અંદર હાલતા ચાલતા બધી અથડામણ થયા કરે. 1967ની સાલ પહેલા જેને તમે આ જુઓ છો, આ શરીર, જીવને તો જોઈ શકતા નથી. અને જીવ ઉપર ઇન્ફ્લુઅન્સ કઈ છે એ તો અનુમાન ન કરી શકો. એટલે થોડી થોડી વાતો છે એ કદાચ સહયોગી થાય તમને. 1967 પહેલા ઇન્ફ્લુઅન્સ એની નીચે હતો. ઇન્ફ્લુઅન્સ એનો અર્થ
કે ઇન્દ્રિયના વિષયો, સેન્સિંગ, ખાવું પીવું, મોજ મજા કરવી. સેન્સિંગની અંદર ત્રણેય આવે: ઇન્સ્ટિંક્ટ, મૂવિંગ અને સેક્સ. ઇન્સ્ટિંક્ટની અંદર સંગીતનો હોય, ચિત્રકળાનો હોય. મૂવિંગની અંદર હોય, રમતગમત હોય, જાત જાતની ખેતી કામ હોય, એ બધું મૂવિંગનું. અને સેક્સ છે બધા ફ્રેન્ડશીપ, જુદા જુદા પ્રકારની. એક વ્યવહારિક સાવ ઇન્ફ્લુઅન્સ છે. ઇમોશન સેન્ટરની અંદર સગાવાલા, લગ્ન થયેલા એટલે પત્ની, બાળકો, જ્ઞાતિ હતી, વણિક જ્ઞાતિ હે તો જ્ઞાતિની અંદર, અને બાકી જે થોડા ઘણા વેપાર ધંધો કરતા હોય એટલે ગ્રાહકોની સાથે, બધાની સાથે સંબંધો મીઠા. ઝઘડા થયા કરે, પણ એ ઝઘડા ગાંઠ પડે એવા ઝઘડા નહીં, અને પડે તો એ ઝીણી મોટી ગાંઠો હોય. અને થિંકિંગ સેન્ટરની અંદર વિચારો હતા. થોડો ઘણો અભ્યાસ કરેલો, સાયન્સની લાઈન લીધેલી, બહુ બુદ્ધિ હતી નહીં એટલે ગ્રેજ્યુએશન ન થયું. અધ્વચાર્યથી અભ્યાસ છોડવાનો થયો. અને ખેતી કામમાં જેટલી બુદ્ધિ હલાવવી જોઈએ એટલી તો સાધારણ હતી, વ્યવહારમાં હલાવવી જોઈએ એટલી બુદ્ધિ નહોતી. અને જેમ તેમ કરીને ચાલતું હતું ગાડું. થોડો ઘણો આનંદ લઈ લેતો હતો, આનંદ તો શબ્દ નહીં પણ સુખ લઈ લેતો હતો સંગીતમાં. પણ એ સંગીતનું સુખ લેતો હતો, બધું સુખ દર્દ ભરેલું હતું. એક બાજુ સુખ લઉં અને બીજી બાજુ દિલમાં દર્દ હોય, કારણ કે ક્યાં કોની સાથે કેવો સંબંધ બાંધવો. જ્યાં સંબંધ બાંધવા જાઓ ત્યાં સંબંધ બગડી જાય, જ્યાં બાંધવા જાઓ ત્યાં બગડી જાય. પછી તો એક દિલમાં થઈ ગયું કે સંસારમાં કોઈ છે નહીં, ના મેં કિસી કા ના કોઈ મેરા, છાયા ચારો ઓર અંધેરા. અને એ ગીત બહુ ગાતો, બહુ ભાવથી ગાતો. હું ગાતો ને રડતો ને બીજા મારી ભેગા સાંભળતા એ રડતા. અને કદાચ જેને કહીએ ને કે એ જમાનામાં દેવદાસ આદર્શ હતો. દેવદાસમાંથી સુરદાસ તરફ જાઉં એક યાત્રા મોટી છે. 67 પહેલા 67ની અંદર 35મે વર્ષે દેહના જાગ્રત ચેતના ઇન્ફ્લુઅન્સ સી છે એની ખેંચ્યો. બહારની દ્રષ્ટિએ લાગે કે દેહ છે માધવપુરથી શારદાગ્રામમાં ગયો. ભીતર ઘટના એ બની કે ઇન્ફ્લુઅન્સ એ ને ઇન્ફ્લુઅન્સ સી એ ખેંચી લીધી, કારણ કે મેગ્નેટિઝમ ત્યાં છે. દેહીને જે ખેંચે છે એ જાગૃત ચેતનાઓ ખેંચે છે. પણ લોઅર સ્ટોરીમાં જે રહેતો હોય એની અંદર ઈગો આવે, કારણ કે એ તો શરીરને જ ઓળખે કે હું મારી ઈચ્છાથી ગયો. દેહીને ખેંચ્યો, ઇન્ફ્લુઅન્સ સીએ ઇન્ફ્લુઅન્સ એને ખેંચ્યો. એને ખેંચ્યો એટલે બીજો માળ બંધાવો શરૂ થયો. ત્યાં સુધી તો પહેલો માળ જ હતો. 1967 થી 1974 સુધી બીજા માળ બંધાવાનું કામકાજ ચાલ્યું. ત્યાં સુધી બધું મટીરિયલ હતું, પણ મૂલી મજૂરો, કારીગરો નહોતા મળતા. ભોંયતળીએ જ રહેતા હતા. અને ભોંયતળીએ રહેતો હોય તો સહજ રીતે છે ઇન્ફ્લુઅન્સ એવી જ આવે. ભોંયતળીએ રહેતા હોય તો વાહન નીકળે તો એની ધૂળ આવે, માણસો આવજા કર્યા કરે, બધું કરે. અને ભોંયતળિયાની અંદર ઇન્ફ્લુઅન્સ એ મનુષ્યના શરીરની અંદર બહુ વિચિત્ર રચના છે પ્રકૃતિએ કરેલી, કે ત્રણેય રૂમ છે ભોંયતળિયાના, એ ત્રણેય રૂમ વોટર ટાઈટ કમ્પાર્ટમેન્ટ છે. એટલે સેન્સિંગનું ફિલિંગ ને ફિલિંગનું નોઈંગ, આ ત્રણ જુદા જુદા જ પોતપોતાના
કાર્ય કરે છે, ફંક્શન કરે છે. ક્યારેક ક્યારેક એનો પ્રભાવ પડે, અતિશય વિષય સુખ ભોગવું હોય તો એના પ્રત્યે થોડીક લાગણી જન્મે. બાકી લાગણીનો પ્રદેશ જુદો, એને ઇન્દ્રિયના વિષયોને નિસ્બત નહીં. વિચારોનો પ્રદેશ જુદો, એ વિચારે કંઈક, એની લાગણીઓ ક્યાંક હોય અને એના ઇન્દ્રિયના વિષયો ક્યાંક હોય. આ જો ખ્યાલ આવે તો કંઈક બંધાવવાની શરૂઆત થાય. બીજો માળ, ત્રીજો માળ તો બહુ ઊંચી વાત છે. પણ આનો ખ્યાલ તો ત્યારે જ આવે છે જ્યારે સ્વાધ્યાય કરે, ત્યારે જ્યારે એને કોઈ જાગૃત ચેતનાનો સહારો મળે, ગાઈડન્સ મળે, ત્યારે. બીજો માળ બંધાવવાની શરૂઆત થઈ 1967 થી 1974 સુધીમાં. અને આ જે બીજો માળ છે એને ઇન્ફ્લુઅન્સ બી કહે. બી એટલે બોરોડ ઇન્ફ્લુઅન્સ, ઉછીની લીધેલી, કમાવેલી નહીં. સાધુ સંતો મહિલા કરે, માધવપુરની ભૂમિ રહી, યાત્રાનું સ્થળ છે, કોઈને કોઈ આવ્યા કરે. અને ઇન્ફ્લુઅન્સ બીનો થોડો થોડો સ્પર્શ થાય. ઇન્દ્રિયના વિષયો છે, જેવી રીતે ઇન્સ્ટિંગ મૂવિંગ અને સેક્સ સેન્ટર છે, તો એની અંદર જે એ ઇન્ફ્લુઅન્સ હતી એને ઠેકાણે બી ઇન્ફ્લુઅન્સ આવી. બી ઇન્ફ્લુઅન્સ આવી એનો અર્થ કે જીવ ગમે ત્યાં ભટકતું હતું ઇન્દ્રિયના વિષયોમાં, એને બદલે અમુક દિશા નક્કી કરી લીધી કે ઇન્દ્રિયના વિષયો છે તો એ ભોગવવાના છે, પણ એવી રીતે ભોગવવાના છે કે જીવ છે એ તમસમાં ન સરકી જાય, બને એટલું ઉપરની તરફ જાય. હૃદયને અને ભાવને લાગણીય છે, તો ભાવ અને લાગણીઓ છે તો સંબંધો બાંધવાના, પણ સંબંધો એની સાથે બાંધવાના સાધુ સત્સંગ, કોઈ ગુંડાગીરી કે કોઈ ચોરી ચપાટી, જે તમસમાં લઈ જાય એની સાથેના સંબંધ નહીં, પણ કોઈ સત્વમાં લઈ જાય એની સાથેના સંબંધો. અને થિંકિંગ સેન્ટર વિચારો, તો વિચારોની અંદર પેલા બધા થોડો શોખ હતો, કંઈક ડિટેક્ટિવ વાર્તાનો, શૃંગારિક વાર્તાનો, બીભત્સ સાહિત્યનો, ભૂત પ્રેતની વાતોનો. પણ જે કંઈ વાંચીએ અને વિચારીએ અને પછી રાતની નીંદર ઉડી જાય ને જીવ ગભરાવા માંડે ને ધીરે ધીરે ખ્યાલ આવવા માંડ્યો થોડોક કે આ બધા વિચારો છે એને કારણે તો ઉલટો દિવસ બગડી જાય છે, રાત બગડી જાય છે, સપના છે એ પણ બગડી જાય છે. પછી વાંચન જુદા પ્રકારનું શરૂ કર્યું અને એ બધું વાંચન શૃંગારિક વાંચન ખરું, પણ શૃંગારિક એક જુદા પ્રકારનો શૃંગાર, રાધા કૃષ્ણનો શૃંગાર છે કે શિવ પાર્વતીનો શૃંગાર છે, રામાયણ કે મહાભારતની અંદર શૃંગાર છે. ભૂતપ્રેતની વાતો, પણ ભૂતપ્રેતની વાતો કરતા દેવદેવીની વાતો, આ પણ અશરીરી છે, આ પણ અશરીરી છે. પણ અશરીરી જ્યાં ઇન્ફ્લુઅન્સ એ છે એને ભૂત પ્રેત કહે, અને અશરીરી છે જ્યાં ઇન્ફ્લુઅન્સ સી છે એને દેવદેવીઓ કહે. દેવી દેવતાઓ શું છે, ક્યાં છે, એના રહસ્ય શું છે, શા માટે છે, એ બધા સાહિત્ય નું થોડું ચિંતન શરૂ થયું. એટલે એક બાજુ ઇન્દ્રિયોના પ્રદેશની અંદર એક લક્ષ્ય બંધાણું, વિષય સુખ ભોગવવાના,
પણ વિષય સુખ એવી રીતે નહીં કે વેડફાઈ જાય. શક્તિ, જિંદગી મોજમાં રહે, આનંદમાં રહે અને સાથે સાથે થોડી ગતિ થાય. એને આપણે ત્યાં રજોગુણ કહીએ. ઇન્દ્રિયોના વિષયોની સ્થિતિ આવી હતી. લાગણીઓના પ્રદેશની અંદર સ્થિતિ આવી હતી કે બધાની સાથે સંબંધો હતા, પણ એ બધા સંબંધો સંસારના માણસો સામાન્ય કે જેન્ટલમેનના સદગૃહસ્થોની અંદર વ્યવહારિક રીતે એક એવી છાપ કે સજ્જન છે, નીતિમાન છે. અને ત્રીજું હતું વિચારોનો પ્રદેશ. વિચારોના પ્રદેશની અંદર ચિંતનની ધારા શરૂ થઈ. 1967 પહેલા ઇન્ફ્લુઅન્સ એ હતી ત્યારે થિંકિંગ સેન્ટરની અંદર ચિંતાનો પ્રભાવ હતો. ચિંતા સવાર થઈ ગઈ એટલે ઇન્ફ્લુઅન્સ એ આવી ગઈ. અંદર થિંકિંગ સેન્ટરની અંદર કચરો જામવા માંડ્યો અને એનાથી ઉર્જા છે એ બધી છે એ ચાલી જવા માંડી. ધીરે ધીરે ખ્યાલ આવ્યો કે ચિંતાની એનર્જી છે એ ચિંતન તરફ વળી ગઈ. અને 1967 પછી તો ચિંતનની ધારા એક જ થઈ ગઈ કે ઓશોની જે સ્થિતિ છે એ સ્થિતિએ કઈ રીતે પહોંચાય. બીજી નાની મોટી ચિંતનની ધારાઓ ચાલુ હતી, કારણ કે સંસાર વ્યવહાર હતો, પત્ની બાળકો હતા, સગા સંબંધીઓની સાથે ક્યાં કેટલો વ્યવહાર કરવો. કોઈની સાથે વ્યવહાર કરવા જાય તો મન દુઃખ થઈ જાય, તો પાછા એને રીસામણા મનામણા કરવા પડે. એમાં થોડીક ચિંતનની ધારા ચાલી જાય. લાગણીઓ બને ત્યાં સુધી એક ગાંઠ ન પડે એની સાવધાની હતી. બધાની સાથે પ્રેમાળ વ્યવહાર રાખવો, પણ છતાંય પડી જાય. અહંકાર હોય, અસ્મિતા હોય, આપણું ધાર્યું ન થાય. અને ગુરુજીએ જેને ઇન્ટરનલ કન્સિડરેશન કહે, ઇન્ટરનલ કન્સિડરેશન એટલે ઇમોશનલ પાર્ટ ઓફ ઇમોશન સેન્ટર. હૃદયની અંદર રજોગુણ આવી જાય છે ત્યારે ઇન્ટરનલ કન્સિડરેશન આવે કે મારું કોઈ સાંભળતા નથી, મારું કંઈ છે નહીં, અને એની અંદર એનું દર્દ થાય. અને ઇન્દ્રિયોના વિષયો એમાંથી જેટલું એટલો બધો શોખ નહીં. ખાવામાં રસ ખરો, પણ ખાવામાં 2-4 વાનગી હોય તો ચાલ્યું જાય. ગુજરાતી ખોરાક લેવાનો હોય, ગામની અંદર બાજરાના રોટલા હોય અને શહેરની અંદર ઘઉંની રોટલી હોય, રોટલો ને રોટલી, બસ. મેલ અને ફિમેલ, ખાવામાં જાજુ શું જોઈએ. એની સાથે જે બધી દાળ શાક ભરતા હોય, રોટલી હોય તો તુવેરની દાળ, રોટલો હોય તો અડદની દાળ. આ બે એનર્જી કામ કરે એટલે જીવને ખાવાની મોજ આવી જાય, બસ. જાજુ કંઈ પછી જાતનો ખવડાવે, સગાવાલાઓ ખવડાવે અને ના ન પાડું, પણ ડિમાન્ડ નહીં, જે હોય તો. એટલે ખાવાના શોખની અંદર બહુ ગતિ પણ ન થઈ, અને ગતિ ન હોય તો સ્થિતિની આવશ્યકતા નથી રહેતી. જે છે તે પેટ ભરી લેવું છે. એટલે એ દ્વાર છે જેવું તેવું અડધું ઉઘાડું, એનર્જી આવે ને જાય. સંગીતનો શોખ ખરો, મુખ્ય દ્વાર સંગીત હતું ઇન્દ્રિયના વિષયની અંદર. 1967 થી 1972 સુધી, 72ની અંદર સંન્યાસ લીધો, સંન્યાસ દીક્ષા લીધી, અને જાગૃત ચેતનાનો સ્પર્શ થઈ ગયો. શરીરનો સ્પર્શ નહીં, દેહીનો.
અને ગુરુનો. ગુરુ એટલે સંસારી માણસો જેને ગુરુ કહે છે એ ગુરુ નહીં. ગુરુ બ્રહ્મા, ગુરુ વિષ્ણુ, ગુરુ દેવો મહેશ્વર. ઇન્ફ્લુઅન્સથી ભરપૂર. પછી એને ભગવાન કહીએ, પરમાત્મા કહીએ. સંસારી માણસો તો ગમે એને ગમે એવું નામ આપી દે, એ એનો વિષય છે. પણ ગુરુ તત્વ છે જે દેહની અંદર પ્રગટ થયેલું, એને દેહને માણસો રજનીશ તરીકે ઓળખતા. 1972ની અંદર સંન્યાસ દીક્ષા થઈ. સંન્યાસ દીક્ષા થઈ એટલે ત્રીજો માળ બંધાવવાની શરૂઆત થઈ. ત્રીજો માળ બંધાવો એટલે સત્વનો પ્રવેશ થયો. ઇન્ફ્લુઅન્સ સી. ઇન્ફ્લુઅન્સ સીનો જેવો પ્રવેશ થાય ત્યારે ઇન્દ્રિયના વિષયોની અંદર ધીરે ધીરે રસ આવવા માંડ્યો. ઇન્દ્રિયના વિષયોની અંદર ભટકતો જીવ હતો, એને બદલે જ્યાં છે ત્યાં જ. ઓશોએ તો કહેલું કે બી હિયર એન્ડ નાઉ એન્ડ ટોટલી ઇન ઇટ. શબ્દ સાંભળેલા, હિયર એન્ડ નાઉ અને ટોટલી. ત્યારે તો એમ પ્રશ્ન થતો કે હિયર એન્ડ નાઉ એન્ડ ટોટલી, હું આ છું, હવે આમાં શું છે? આ દુકાને બેઠો અને દુકાને જ બેઠો છું, ટોટલી કંઈ થતું નથી. આ ખેતરે આંટો મારવા ગયા, કંઈ થતું તો નથી. પ્રશ્ન તો અનેક જાગતા, પણ એ વખતે ખ્યાલ નહોતો કે હિયર એન્ડ નાઉ છે એના ઉપર ઇન્ફ્લુઅન્સ કઈ છે. હિયર એન્ડ નાઉ અને એ ઇન્ફ્લુઅન્સ હોય તો સ્થિતિ જુદી હોય. ત્યાં ટોટાલિટી નથી હોતી. હિયર એન્ડ નાઉ શરીર છે, પણ ઇન્દ્રિયો, આંખ કંઈક જુએ છે, હૃદયની અંદર લાગણીઓ કંઈક જાગે છે, અને વિચાર છે એ કંઈક ચાલે છે. વિચારોની અંદર એસોસિએટિવ થિંકિંગ ચાલતું હોય, જાત જાતના અને ભાત ભાતના વિચારો ચાલતા હોય. એસોસિએટિવ એટલે ઝાડને જોતા હોય અને વિચાર પાડ ના આવે, નદી ના આવે. ઝાડને જોતા હોય ને વિચાર છોકરી ના આવે, છોકરા ના આવે. સૂર્યને જોતા હોય અને વિચાર તો કંઈક બીજા ચાલતા હોય. ઇન્દ્રિય કંઈક જુએ છે અને મગજ કંઈક વિચારે છે. અને ભાવ પ્રદેશ ઉપર ઇન્દ્રિય જુએ છે એનો પ્રભાવ પડે છે કે મગજ વિચારે છે એનો પ્રભાવ પડે છે. એટલે અનેક પ્રકારની લાગણીઓ છે ઉછાળા મારતી હોય. બધું કેઓસ, ઇન્ફ્લુઅન્સ એ. શરૂઆતમાં તો આ કંઈ ખબર નથી પડતી. બધું આડેધડ. અત્યારે પણ આપણને શું ખબર પડે છે? આ જીવન ક્યાં લઈ જાય છે? શા માટે લઈ જાય છે? શા માટે બધા ભેગા થાય છે શું? આવજા કરીએ છીએ, હેતપ્રીતથી વાતોચીતો કરીએ છીએ, અને થોડી વાર થાય એટલે આપણે પાછા તમસમાં સરકી જઈએ છીએ. નીચે મજલે એક ઠેકાણે જે રૂમ આપ્યો છે અસ્તિત્વ તરફથી, એ રૂમની અંદર પૂરાઈ ગયા છે. જે રૂમની અંદર પૂરાઈ ગયા છે, ગુરજેફ એને સેન્ટર ઓફ ગ્રેવિટી કહે. કોઈ છે ખાવા પીવામાં પૂરાઈ ગયો છે. આજે આ ખાવાનું બનાવ્યું, આજે આ ખાવાનું બનાવ્યું, અને ખાવાની વાતોચીતો અને એની અંદરથી મળતો શોખ, એની સેન્ટર ઓફ ગ્રેવિટી. કોઈની સેન્ટર ઓફ ગ્રેવિટી હોય સંગીતની અંદર. આજે પીલું ગાયો, કાલે ભેરવી ગાયો, આજે માલકોસ જામી ગયો હતો અને કાલ ઉખડી ગયો હતો. કંઈક જામી જાય ને કંઈક ઉખડી જાય, ક્યાંક રસ આવે ને ક્યાંક રસ ઉડી જાય. બસ એનાથી આગળ ખબર જ નથી જીવને. સગાવાલામાં બંધાઈ ગયો એ ડિપાર્ટમેન્ટ જુદો. આજે આને કરિયાવર કર્યો, આજે આને દહેજ આપ્યું, આજે ઘેરે ગયા હતા તો આ ખાવાનું હતું, પીવાનું હતું. તે એ દ્વારમાંથી થોડી ઘણી બચેલી ઉર્જા હોય એ ત્યાં ખાલી થઈ જાય.
અને થિંકિંગ સેન્ટરની અંદર ઉર્જાઓ જે છે એ આટલા શેરના ભાવથી, આટલી કમાણી થઈને, આટલી નુકસાની થઈ, અને બધું આડેધડ જીવાતું જાય છે. કોઈ જાગૃત ચેતનાનો સ્પર્શ થઈ જાય. ઇન્ફ્લુઅન્સ સી વાળું વાંચન નહીં, ઇન્ફ્લુઅન્સ સી વાળી વ્યક્તિ. ગોરખનાથ કે જાગતા નર સેવીએ. વાંચન તો ઇન્ફ્લુઅન્સ સી વાળું ચારે બાજુ પડ્યું છે. ભગવદ્ ગીતાથી માંડી કુરાનને, બાઇબલને, ધમ્મપદને, એક એક ક્ષેત્રની અંદર. અને એટલું ઓછું હોય તો એનું સાહિત્ય બધે છપાતું જાય. બધાય કોક ઉછીનું છાપે અને કોક છે પોતાના અનુભવનું છાપે. છાપાની અંદર એ અગમ નિગમ વિભાગ આવે. કઈ બાજુ ગમ છે એ ખબર ન હોય, એને અગમ કહે, અને ગમ ચાલ્યો ગયો એને નિગમ કહે. બાકી કંઈ નહીં, કંઈ ખબર નહીં. ઓશોનું સાહિત્ય છે બધા વાંચે છે, કેસેટો બધા સાંભળે છે. અને કેસેટોનો હવે તો ઢગલો થઈ પડ્યો. કૃષ્ણમૂર્તિની જોઈએ એટલે મોટી મોટી વિભૂતિઓ, દીદીની જોઈએ એટલી, તાવડિયાજીની જોઈએ એટલી, અને બીજા બધા તો અધૂરામાં ઓછું હોય તો ટીવીની અંદર ચાલુ જ છે. પણ આ બધો જે શબ્દ છે કદાચ અંદર ઝચકોરી જાય તો એ શબ્દનો અર્થ છે. નહીં તો આવરણ વધી જાય. આવરણ વધી જાય તો એ શબ્દ છે એ વ્યર્થ થઈ ગયા. ઇન્ફ્લુઅન્સ સીની ઉપર આવરણ વધી જાય, અને આવરણ છે એ ગુરુ સિવાય હટાડતા નથી કોઈ. 1972ની અંદર સંન્યાસ લીધો અને પડદો હટવાની શરૂઆત થઈ. સંસારી માણસોને તો એમ જ કે દુકાને બેઠા એટલે લોટરી લાગી જ આવી જોઈએ. સંન્યાસ લીધો એટલે વાત પૂરી થઈ ગઈ. એવું નથી. સંન્યાસ લીધા પછી તો આરંભ થાય છે યાત્રાનો. દુકાને બેસે પછી તો ધંધાનો આરંભ થાય. કેટલા દિલથી ધંધો કરે છે. 1972ની અંદર સંન્યાસ લીધા પછી દરેક સેન્ટરનું લક્ષ્ય છે બદલી ગયું. દરેક સેન્ટરનું ઇન્સ્ટિંગ, મૂવિંગ, સેક્સ, ઇમોશન અને થિંકિંગ. પણ લક્ષ્ય બદલે છે, એની સાથે પેમેન્ટ પણ કરવું પડે છે. કુદરતની અંદર કોઈ પણ વસ્તુ મફત નથી મળતી. વન હેઝ ટુ પે. હવે પે કરવાનું છે તો પે કરવાનું આવે છે એને ગુરુજીએ શબ્દ વાપરે છે સફરિંગ. ખિસ્સામાંથી પૈસો કાઢવો નથી ગમતો. ખર્ચાઈ જાય તો બહુ પીડા થાય. વેડફાઈ જાય તો બહુ પીડા થાય. વાપરીએ તો એક મનને સાંત્વના રહે કે વાપરોને સામે માલ આવ્યો. પણ પૈસાનું ઇન્વેસ્ટમેન્ટ કરવું કે જેની અંદરથી 1ના 1000 થાય, એ કામ તો ઇન્ફ્લુઅન્સ સીનું છે. ઇન્ફ્લુઅન્સ એ છે એમાં તો બધું વેડફાઈ જાય છે. 1967 સુધી બધી ઉર્જા હતી, જીવી ગયો શરીર, પણ જીવન છે વેડફાઈ ગયું. પણ પ્રકૃતિની દયા છે, એટલું બધું આપે છે. એ તો જ્યારે જાગે ત્યારે ખ્યાલ આવે કે વેડવતા વેડવતા તોય થોડું બાકી રહી જાય છે. જીવી શકાય છે. વેડફાતું હતું પણ અમુક વખતે સુખ મળતું, અમુક વખતે દુઃખ મળતું. વળી સુખ મળે, વળી દુઃખ મળે. એમાંથી આશા જાગે, એમાંથી તૃષ્ણા જાગે, તો એને તાંતણે વળી 2 દી ખેંચી કાઢીએ. સુખ મળી જાય એટલે 2-4 દી મોજમાં આવી જાય. વળી દુઃખ મળે ત્યારે એમ થઈ જાય કે આ સુખ મળ્યું હતું એટલે આશામાં ને આશામાં ખેંચ્યા કરે. 1967 સુધી આ રીતે થયું બધું. જીવી ગયા
મકાન, મિલકત, ખેતી, વાડી, પૈસો, ટકો બધું સેમ વધે ઘટે આવજા થયા કરે, સમુદ્રના લહેરની જેમ. અસલ કમાણીની શરૂઆત થઈ, હજી કમાણીની તો શરૂઆત હતી જ નહીં. શું ધંધો કરવો, કઈ રીતે કરવો, ક્યાં કરવો, એ બધાનો ખોજબીન ચાલતી હતી. એટલે ઇન્ફ્લુઅન્સ બી છે એ છે સ્કૂલ વર્ક પણ કહેવાય, સંસારનું પણ કહેવાય. એ થોડું ઘણું અટપટું છે, રજોગુણ. જાગ્રત ચેતનાનું સાનિધ્ય મળી જાય તો સ્કૂલ કહેવાય, અને જાગ્રત ચેતનાનું સાનિધ્ય ન મળે તો સજ્જન મોરાલિટીનો સંસાર કહેવાય, સદગૃહસ્થ. એની અંદર બીજા કોઈ લફરા નથી, નીતિ નિયમ પ્રમાણે બધા જીવે છે, એકબીજાની જવાબદારી સમજે છે. જે લોકો જાયગા છે એ લોકો આવા પાત્રની ખોજમાં હોય. ગુરજેફ એને માટે શબ્દ વાપરે છે, ગુડ હાઉસ હોલ્ડર. કોણ પોતાની જવાબદારી છે એ પ્રેમપૂર્વક, સભાનતાપૂર્વક નિભાવે છે. અને જવાબદારી જે નિભાવવી એ સંસારી માણસો જેને ડ્યુટી કહે છે, ડ્યુટી નહીં, એ મજબૂરી નહીં. શું કરીએ? રામ રાખે એમ જખ મારીને રહીએ, રામ રાખે મોજથી રહીએ, રામ રાખે એમ જખ મારીને રહીએ. સંસારી માણસો, એને ગમે એવી સ્થિતિ હોય એ ચિંતાતુર જ હોય. એની અંદર વિકારો જોઈએ, કામ હોય, ક્રોધ હોય, ઈર્ષા હોય, કરોડો અને અબજો રૂપિયા હોય બેંકમાં, છતાં ઈર્ષાથી ભરપૂર હોય. બીજાની પાસે 2 કરોડ છે, પોતાની પાસે તો 1 જ કરોડ છે. કમ્પેરિઝન અને કોમ્પિટિશન, ઇન્ટરનલ કન્સિડરેશન, આ બધા ઇન્ફ્લુઅન્સ એ ના બધા બાય પ્રોડક્ટ. દેહીની અંદર જ્યારે કંઈ પણ આવું થાય ત્યારે ખ્યાલ આવે કે ઇન્ફ્લુઅન્સમાં ગોટાળો છે. અને ઇન્ફ્લુઅન્સ ABC છે એ તો વાયરસ જેવા છે, નરી આંખે જોઈ ન શકાય. જે લોકો જાયગા છે એને ખ્યાલ આવે કે જીવ કયા ઇન્ફ્લુઅન્સ નીચે છે. દેહ તો આશ્રમમાં હોય અને ઇન્ફ્લુઅન્સ એ હોય, અને દેહ છે કહેવાતા સંસારની અંદર હોય, પ્રવૃત્તિની અંદર હોય, અને ઇન્ફ્લુઅન્સ સી હોય. સ્ત્રી અને પુરુષનો સંબંધ છે, મેલ અને ફિમેલ એનર્જી છે. કઈ ઇન્ફ્લુઅન્સ નીચે છે? ઇન્ફ્લુઅન્સ એ નીચે હોય તો એ સંબંધ છે એ વિષય સુખનો સંબંધ છે, શરીરના સુખનો સંબંધ છે. ઇન્ફ્લુઅન્સ બી હોય તો એને ભાવનો સંબંધ છે, લાગણીનો સંબંધ છે, પ્રેમનો સંબંધ છે. પણ એ પ્રેમ છે હજી ઇન્ફ્લુઅન્સ સી નીચે આવે છે. ઇન્ફ્લુઅન્સ સી આવે છે ત્યારે પ્રેમ ભક્તિનો સંબંધ થાય. 1972 પછી ઉપલો માળ બંધાવવાની શરૂઆત થઈ. ઇન્દ્રિયના વિષયો છે એમાંથી રસ આવવા માંડ્યો. સંગીત, તો સંગીતમાંથી રસ આવે, પણ એ રસ છે એ ભોગવવાનો એના કરતાં વિશેષ છે. બીજાને સુખ અને આનંદ મળતો હોય તો એ ભાવદશા વધવા માંડી. ખાવાનું હોય પણ ખાવાના રસ કરતાં ખવડાવવાનો રસ છે એ વધવા માંડ્યો. ઇન્દ્રિયના વિષયો તેન ત્યક્તેન ભુંજીતા સ્થાન હતું. આ ખેતરવાડીની અંદર રહેતા હતા. રહેવા માટે ક્યાંક થોડું ઘણું 500,000 સ્ક્વેર ફીટ જગા જોઈએ, એથી વધારે શું? જગા તો ખેતરવાડી મોટી હતી. જેને આવવું હોય તો આવે, ગમે ત્યાં જગાએ એનું ઝૂંપડું બાંધી લે, સ્થાન બાંધી લે.
એટલે ઇન્દ્રિયના વિષયોની અંદર એક જુદા પ્રકારની સ્થિતિ બની. રસ છે, એક એવા પ્રકારનો રસ આવે કે જેની અંદર વિકાર ન જાગે. સામાન્ય રીતે જે રસ હોય છે એ બગડી જાય, ખાટો થઈ જાય, એને વિકાર કહે. દૂધ છે, થોડો સમય રહે પછી બગડી જાય. સંબંધો છે એ થોડો સમય રહે, થોડો સમય તો એમ થઈ જાય કે આના વિના નહીં ચાલે, અને પછી ધીરે ધીરે સંબંધ ખાટા થવા માંડે, કડવા થવા માંડે, તીખા થવા માંડે. તો ઇન્ફ્લુઅન્સ એની અંદર છે. એની અંદર બધા સંબંધ છે, બધા રસ છે, બધા વિચારો છે, એ બધા વિકૃત થઈ જાય. એની અંદર વિકાર આવે જ છે. ઇન્ફ્લુઅન્સ સી છે એ અવિકારી છે, ત્યાં કોઈ વિકાર નથી આવતો. પણ જે વાત થઈ કે કોઈ પણ એમને નથી મળતું, ચૂકવવું પડે છે, ધરાર ચૂકવવું પડે છે, એને સફરિંગ કહે. પિક્ચર જોવું છે, સામાન્ય રીતે એમ થાય કે 25-50 રૂપિયા ટિકિટ હોય. જૂના વખતમાં તો ટિકિટ આનો 2 આની હતી. પણ મળતી હોય અને કાળા બજારમાંથી લેવી હોય, આ બાજુ ખેંચાય પિક્ચર જોવું છે અને બીજી બાજુ છે ટિકિટના કાળા બજાર થાય, 200-500 રૂપિયા થાય. ચૂકવવું તો પડે જ, કારણ કે આ બાજુ સંઘર્ષ જઈ ગયો કે પિક્ચર જવું છે, અને બીજી બાજુ છે ખિસ્સામાંથી પૈસા કાઢવા છે. કોણ જીતે છે? લોભ જીતે છે કે મોહ જીતે છે? અને એ જે સફરિંગ થાય છે, એનર્જી તો ચાલી જાય છે. એ સફરિંગ છે, ગુરજેફ એને મિકેનિકલ સફરિંગ કે ઇન્ફ્લુઅન્સ છે. સંસારી જીવ છે મિકેનિકલ સફરિંગની અંદર જ એની ઉર્જા છે બધી વ્યર્થ વહી જ જતી હોય. અંદર કોઈ છે નહીં, કન્ડિશન માઇન્ડ છે. અને કન્ડિશન માઇન્ડ છે એ અંદરને અંદર ઉર્જા અથડાયા કરે. કંઈ ખાધું અને એમ થઈ જાય કે આ ખાવું નહોતું જોતું ને ખવાઈ ગયું. તો સ્ટ્રગલ બિટવીન થિંકિંગ સેન્ટર એન્ડ મૂવિંગ સેન્ટર, એટલે વિચાર અને આચાર વચ્ચે સંઘર્ષ થાય. કયો આચાર કરવો ને કયો વિચાર કરવો એ તો ખબર જ નથી. અને પોતે પોતાનાથી દુઃખી થાય. એક નજર છે એ કોઈ છોકરી પ્રત્યે ખેંચાઈ ગઈ, ત્યાં તો વિચારમાં આવે કે પરસ્ત્રી માં સમાન. પરસ્ત્રી માં સમાન આવે. માં છે તો ભાવદશા છે, અને માનો ભાવ ન જાગે, અને નજર ખેંચાઈ ગઈ અને વિકાર જાગ્યો. હવે એની અંદર એક ગાંઠ પડે, એને ગિલ્ટ કોન્શિયસ કહે. હવે એમાં ને એમાં એ પોતે પોતાની રીતે એ દુઃખી ને દુઃખી થયા કરે. નાનું છોકરું છે, એને કંઈક ખાવાનું મન થયું, બીજાના ઘરમાં જોઈ લીધું, કોઈક આડાવડા હોય ને જરા હાથ ફેરો કરી આવે, અને પછી કોઈ કહે કે આ તો તે ચોરી કરી છે. એને ખ્યાલ આવે કે આ તો ચોરી છે, એટલે કોઈ ન જોઈ જાય એની સાવધાની રાખે. ચોર પણ સાવધાની રાખે, પણ એની સાવધાની કન્ડિશન માઇન્ડવાળી હોય. એ કન્ડિશન માઇન્ડમાંથી સી ઇન્ફ્લુઅન્સવાળી સાવધાની આવી જાય એટલે સંત બની જાય. એટલે જે લોકો સંત બન્યા છે, સાધુ બન્યા છે, જાગૃત બન્યા છે, મોટે ભાગે ચોર ડાકુ છે. અને એનું કારણ છે કે એની પાસે સાવધાની તો આવી ગઈ હતી, પણ ઇન્ફ્લુઅન્સ એ વાળી સાવધાની હતી. ઇન્ફ્લુઅન્સ સી વાળી સાવધાની આવી જાય અને સંત બની ગયા. સફરિંગ શરૂઆત થઈ. સફરિંગ તો હતું જ, પણ મિકેનિકલ. 1967 સુધી મિકેનિકલ સફરિંગ હતું. 67 થી 74 વોલન્ટરી સફરિંગ. અને 74 1 નવેમ્બર પછી સફરિંગ અત્યાર સુધી જે ચાલુ છે, પણ એ સફરિંગ તમે ન સમજી શકો, પણ એ સફરિંગને કોન્શિયસ સફરિંગ કહે.
સમજાવવાનો પ્રયત્ન કરીશ કે કેવા પ્રકારનું દરેકને સફરિંગ હોય. સંસારી માણસોને એનું સફરિંગ હોય, સાધકને એનું સફરિંગ હોય, અને જે લોકો જાગ્યા છે એનું સફરિંગ હોય. પણ સંસારી જીવને તો એવું છે કે સફરિંગ એટલે અંદર પીડા થતી હોય. પહાડ ઉપર ચડે છે એમને એમ તો પહાડ ઉપર જવાતું નથી, એનું સફરિંગ થાય. પણ એ સફરિંગની અંદર એક મોજ આવતી જાય, એક મોજ આવતી જાય, એનો અર્થ વોલન્ટરી સફરિંગ. ઘરે કોઈ મહેમાન આવ્યા અને રસોઈ પાણી કરવાના છે તો રસોઈ તો થતું જ નથી, એમને એમ તો બધું ભેગું કરવું પડે છે. પણ વાલા મહેમાન છે એટલે સફરિંગ છે લાગતું નથી, એ વોલન્ટરી સફરિંગ. પણ વાલા મહેમાન ન હોય, એને કોઈક સરકારી ઓફિસર આવી ગયા એને ખાવાનું બનાવવાનું છે, ઇન્કમટેક્સવાળા આવ્યા કે પોલીસના માણસો આવ્યા, કરવાનું જ છે, મજબૂરીથી કરે છે. મિકેનિકલ સફરિંગ, અનવોલન્ટરી સફરિંગ, એની તો બધા સંસારી માણસોને પીડા થાય. એટલે એનું સફરિંગ છે એ પણ વ્યર્થ જાય. મિકેનિકલ સફરિંગ વેડફાઈ ગયું. પૈસા તો વાપરા પણ વેડફાઈ ગયા, કંઈ થયું નહીં. ખેડૂએ વાવેતર કર્યું અને વાવેતર નિષ્ફળ ગયું. સંસારી માણસની જિંદગી 60, 70, 80 વર્ષ આ રીતે જાય છે. 72 થી 74, અને એ વખતે સફરિંગ હતું. 1 નવેમ્બર સુધી સફરિંગ. પણ એ સફરિંગની અંદર પરિસ્થિતિ જે હતી, શિબિર હતી. શિબિર એને કહેવાય કે જ્યાં સી ઇન્ફ્લુઅન્સ, કોન્શિયસ ઇન્ફ્લુઅન્સનું અવતરણ વધુમાં વધુ થાય. કયો દેશ અને કયો કાળ છે અને જેની અંદર ઇન્ફ્લુઅન્સ એનું અવતરણ થાય, તો એ શિબિર છે એ ધ્યાન શિબિર. એટલે ઇન્દ્રિયના વિષયોમાં રસ, લાગણીઓની અંદર ભાવ, અને વિચારોના પ્રદેશની અંદર ચિંતનને ઠેકાણે ધ્યાન આવે. ધ્યાનની એટલે ધ્યાન શિબિર હતી. ઓશો તરફથી ઈશારો મળેલો કે આ દિવસની અંદર ધ્યાન શિબિર રાખવાની છે. અને 1 નવેમ્બરે વેરાવળની અંદર સંકેત મેડિટેશન સેન્ટર એનું ઉદ્ઘાટન કરવાનું છે. થિંકિંગ સેન્ટરની અંદર ધ્યાન શિબિર હતી, વર્તમાન ક્ષણની અંદર રહેવાનું હતું. ઇમોશન સેન્ટરની અંદર બધા શિબિરાર્થીઓ હતા, એક જુદા પ્રકારના ભાવ. સગાવાલા હોય તો એના પ્રત્યે લેતી દેતીનો ભાવ પણ હોય, શિબિરાર્થી પ્રત્યે તો નિરપેક્ષ ભાવ. ઇન્સ્ટિંક્ટ, મૂવિંગ અને સેક્સ સેન્ટર, એ ત્રણેયની ઉર્જાઓ હતી. ખાવા પીવાનું સ્વાદિષ્ટ ભોજન, પણ એટલું ન થઈ જાય કે શરીર એને ખેંચી લે. ખાઈએ છીએ એક પ્રસાદ સમજીને. હરફર જે થતી હોય શિબિરોની અંદર, ધ્યાનની ક્રિયાઓ પ્રક્રિયાઓ થતી હોય, એ બધી વિધિઓ થતી હોય મૂવિંગ સેન્ટરની અંદર. અને સેક્સ એનર્જી છે એને ડાયવર્ટ થતી હોય, અમુક ઠેકાણે ચેનલાઇઝ થાય, અમુક ઠેકાણે વેડફાઈ જાય. અને કંઈ પણ પ્રવૃત્તિ થતી હોય, બજારમાંથી શાક લાવીએ તો કોઈક ભાગ છે કાઢી નાખવો પડે, કંઈક ભાગ છે એને રાખી લેવો પડે, રાંધવો પડે, પચાવવો પડે, પછી ખાવો પડે ને એ બધું ચાલે. શિબિરાર્થીની અંદર કેટલું રિઝલ્ટ આવે છે, કેટલું ટ્રાન્સફોર્મેશન થયું. 74ની શિબિર હતી. અને દેશ, જે રૂમ હતો જેની અંદર વર્ષો થયા
ઇન્ફ્લુઅન્સ સી કઈ રીતે વધતી જાય એનો આરંભ, એનો અભ્યાસ હતો. ઇન્ફ્લુઅન્સ સી એટલે એ રૂમની અંદર આડી અવડી કોઈ સંસારની વાતોચીતો નહીં, એ ઇન્ફ્લુઅન્સવાળી. એવી કોઈ પ્રવૃત્તિ નહીં. અને પ્રવૃત્તિ હોય તો બને ત્યાં સુધી સી ઇન્ફ્લુઅન્સની અંદર થાય એવી પ્રવૃત્તિ. કારણ કે ઘરની અંદર એટલી બધી સગવડ ન હોય, નાની મોટી બધી સમસ્યા હોય, પણ દરેક સમસ્યાનો સમજપૂર્વક વિનિયોગ થઈ શકે છે. સમજપૂર્વક અંદર લક્ષ્ય જોઈએ છે કે જાગવું છે. એક રૂમમાં જાગી શકાય છે, ઝાડ નીચે જાગી શકાય છે, અને ન જાગવું હોય તો રાજમહેલ હોય કે દેવ મંદિર હોય, નથી જગાતું. અંદર લક્ષ્ય જોઈએ. જે ખુરશી પર બેસવાનો હતો, શિબિરની પૂર્ણાહુતિ થઈ. શિબિરની પૂર્ણાહુતિ થઈ એટલે ગુરુનો એટલે આચાર્ય રજનીશનો ફોટો હતો, વિશાળ કદનો, અત્યારે હજી છે. જે ફોટાને માધ્યમ દ્વારા ધ્યાન કરતો, એક જુદા પ્રકારની ભાવદશામાં ચાલ્યો જ હતો. એ જે ફોટો હતો એ મનાલી શિબિરની અંદર રજનીશના જે દર્શન કર્યા અને જે ભાવ પ્રગટ્યો હતો, એ ફોટો જોઈ અને એવો ભાવ પ્રગટે. આપણે ફોટો જોઈએ, તસવીર તેરી દિલ મેરા બહેલા ન સકેગી. આપણે ફોટો જે દિલને બહેલાવવા માટે જોઈએ, દિલ બહેલાવવા માટે નથી. ઐશ્વર્યા રોયનો ફોટો જોઈએ તો ઠીક છે, કોકને દિલ બહેલાઈ જાય. કોઈને શાહરૂખ ખાન જોઈને દિલ બહેલાઈ જાય. દિલ બહેલાવવા માટે ફોટા છે, ઇન્ફ્લુઅન્સ એ. પણ જે ફોટાને જોઈને અંદર એક ભાવ જાગે છે. કેવો ભાવ જાગે છે? લાગણીઓ એક જુદી વાત છે. ફોટાને જોઈને આંખમાંથી દળ આંસુ વયા જાય, એ બધા લાગણીઓનો પ્રવાહ છે. આંસુ છે એ પણ 3 ઇન્ફ્લુઅન્સ નીચેના હોય. એ ઇન્ફ્લુઅન્સ નીચેના આંસુ હોય, કોક પૈસા લઈ ગયો ને પાછા નથી આપી જતો, દળ રડવા માંડે. કોકે દિલ લગાડ્યું ને ભાગી ગયો ને બીજીને ઘરમાં બેસાડી દીધું કે બીજાના ઘરમાં ચાલ્યો ગયો, દળ આંસુ આવે ને રડે. પેલા આંસુ જોઉં કે કઈ ઇન્ફ્લુઅન્સ નીચે છે. આમ તો કેમિકલ સબસ્ટન્સ તો બધું એક સરખું જોઈએ, પણ ઇન્ફ્લુઅન્સ કઈ છે? અને આંખમાં આંસુ કેવા પ્રકારના આવે છે? મીરાને આંસુ આવતા, અશ્રુબન જલ સિંચ સિંચ પ્રેમ બે લબોહી. પણ મીરાને આંસુ હતા, ઇન્ફ્લુઅન્સ સીના હતા, કૃષ્ણના, વીરના હતા. બાકી બધું હતું. રાણોજી હતા, રાજમહેલ હતા. દર દાગીનાથી એનું શરીર ઢંકાઈ જાય એટલી તો સંપત્તિ હતી, સત્તા એટલી હતી, રાજરાણી હતી. પણ બધી ઇન્ફ્લુઅન્સ એને ખ્યાલ આવી ગયો કે ઇન્ફ્લુઅન્સ એ છે તો મૃગજળ જેવી છે. સંસારીનું સુખ એવું, ઝાંઝવાના જળ જેવું. મને તો મુખડાની માયા લાગી રે મોહન તારા. તે મુખડાની માયા છે, ઇન્ફ્લુઅન્સ સી છે. એને મોહન કે ઇન્ફ્લુઅન્સ સી ખેંચે અને મોહ જીવની અંદર. આપણું છે તો સંમોહન છે. સંમોહન એને હિપ્નોટિઝમ. શિબિરની પૂર્ણાહુતિ થઈ અને ધીરે ધીરે ખુરશી પર બેસી ગયો. સામે ઓશોની છબી હતી અને બધા સંન્યાસી મિત્રો છે. ભાવના આવેશની અંદર હતા, અતિશય આવેશમાં. કેટલાકને ઇન્ફ્લુઅન્સીનો સ્પર્શ થયો હોય, કેટલાકને ન પણ થયો હોય. અને ઇન્ફ્લુઅન્સ બી તો હોય જ, એ ઇન્ફ્લુઅન્સ તો હોય જ નહીં. કારણ કે શિબિર છે, એમાં 2 પૈસા મળવાના છે કે એને કોઈ માન અપમાન કરે, એ બધાથી તો થોડો પર થઈ ગયો હોય. હવે ઇન્ફ્લુઅન્સ બી છે એ તરફ ધરતી છે કે સી તરફ ધરતી છે, એ જ નક્કી કરવાનું હોય. જેની સી તરફ ધરતી હતી એને કંઈ ને કંઈ અસર થઈ. ન્યુટ્રલ ફોર્સ. રૂમ હતો એ નાનકડો હતો, 8x16નો કે એવો કોક. રૂમની અંદર ખુરશી પર બેઠો હતો અને સામે ઓશોની છબી હતી. બધા સેન્ટરની હાલત આવી હતી.
એક ભાવદશા છે એ નિર્માણ થવા માંડી અને કીર્તન જામવા માંડ્યું. કીર્તન જામવા માંડ્યું એની સાથે બધાય આવી એક બાજુ ધ્યાનની અંદર ધીરે ધીરે ચેતના છે સરકવા માંડી હતી. પણ એ સરકવા માંડી હતી એની પછાડે હતું સફરિંગ. પણ આ જે સફરિંગ હતું એ વોલન્ટરી સફરિંગ હતું. વોલન્ટરી સફરિંગ એટલે જે લોકોને ભાવનો આવેગ આવ્યો, આવેશ આવ્યો છે, એ ભાવ ક્યાં અભિવ્યક્ત કરે? ખુરશી પર બેઠો હતો અને ત્યાં આવી સૌ પોતપોતાનો ભાવ છે અભિવ્યક્ત કરવા માંડ્યા. અભિવ્યક્ત કરવા માંડ્યા એટલે જે વાત કરી છે, કોઈએ છે પગે પડી એને આંસુ સારવા માંડ્યા, કોઈને ભાવનો આવેગ આવી ગયો એટલે બટકા ભરવા માંડ્યા, કોઈ વાળ ખેંચવા માંડ્યા. હવે રોકવું તો સમસ્યા ઊભી થાય, કારણ કે એટલો બધો ભાવ હતો કે રોકાય નહીં, અને કોને રોકવું? અને સહન કરવું તો દેહ સાથેનું આઈડેન્ટિફિકેશન હતું. સહનશક્તિની એક અમુક મર્યાદા આવી જતી હતી, અને થોડું ઘણું બટકું ભરે તો એ હજી ચાલે, અને એ કોક આપણું પ્રિય પાત્ર ભલે તો ભરવાઈ દઈએ. આ તો અજાયનો માણસ બટકું ભરે, અને માણસ હોય, સેન્સિટિવિટી તો વધારે હોય, બીડી બીડી પીને આવ્યા હોય, અને આમે બીડી અને તમાકુ હતા. એ સેજ પણ નાકમાં જાય તો માથામાં ફેર ચડે. રામદુલારી બાપુને આ ખ્યાલ, એ તો પછી વાત રામદુલારી બાપુની કરીએ, યાદ આવ્યા છે તો. રામદુલારી આશ્રમની શરૂઆત થઈ પછીની જ યાદ છે, કારણ કે મારી પાસે વાતની અભિવ્યક્તિ થશે એ ઇતિહાસના ક્રમ પ્રમાણે નહીં થાય, તારીખ પ્રમાણે નહીં થાય, યાદ આવતી જશે એમ થશે. રામદુલારી આશ્રમની શરૂઆત થઈ એટલે પહેલું જે શું કરવું છે, તો બધા આશ્રમમાં રહેવાવાળા આવે તો ટોયલેટ અને સેફટી ટોયલેટ તો બહુ મુશ્કેલ પડે, એટલે ખાડો ગાળે. અત્યારે પણ એ જ વ્યવસ્થા છે, ખાડો ગાળવાનો, એટલે સાંગણી છીણા લઈ. આશ્રમની જમીન વધારે પડતી કડક હતી, નકર તો ખાડો ગળાઈ જાય. ધીરે ધીરે ખાડો ગાળતા હતા. ખરો બપોર હતો, પરસોએ રેબઝેબ હતો. બાપુ છે જે ઓરડામાં જે આ ઘટના બની એ પછી ત્યાં જ રહેતા હતા. એનો પ્રભાવ ઇન્ફોસી પછી તો અતિશય વધી ગઈ. ત્યાં રહેતા હતા, એ બારીમાંથી જુએ, પરસેવો રેબઝેબ થાય. બાપુએ પાન બનાવ્યું અને મને ખાવા મોકલ્યું કોઈની સાથે, સ્મૃતિમાં તો નથી. બાપુ પાનના શોખીન કહીએ તો નહીં, પણ મોજથી ક્યારેક એને થાય તો બનાવે, કોક એને ધરી જાય તો. બાપુ શું કરતા, શા માટે કરતા, એ હજી સુધી મારે માટે રહસ્ય છે. પણ એ ખરું કે મારી જીવનગીની અંદર અત્યારે જે તમે મને જોઈ શકો છો ને, એની અંદર કઈ રીતે એની ઇન્ફ્લુઅન્સ કામ કરી ગઈ. એને પાન બનાવીને મોકલ્યો. કોઈએ બાપુને ધરી ગયા હતા, નવરત્ન કીમાં પાન લીધું, મોઢામાં લીધું, અને ખ્યાલ તો આવી ગયો કે કંઈ ગોટાળો તો છે. આ સ્વાદ મારે માટે બનાવતા અને બાપુ છે પોતાને માટે બનાવતા. બાપુ ત્યાંથી જુએ, અડધી મિનિટ થઈ, ત્યાં તો માથું ફરવા માંડ્યું અને ત્યાં સૂઈ ગયો. પરસેવે રેબઝેબ ને ઉપરથી તડકો અને માથું ફેર ચડે.
કીધું પત્નીને કે જાઓ કે કંઈક હીરાભાઈને થઈ ગયું લાગે છે. એને શું થઈ ગયું? અરે ચક્કર ખાતો ખાતો ત્યાં પૂછ્યો. મને કે કેમ લાગે છે? બાપુ કે પહેલાં હું ભણતો હતો નિશાળમાં ત્યારે બધું શીખવતા હતા કે પૃથ્વી ફરે છે સૂર્યની આસપાસ. હવે તમને અનુભવ થાય છે ને કે આ પૃથ્વી ફરી રહી છે. મને કે મારાથી ભૂલથી અપાઈ ગયું કે આ પાન છે, તમારું પાન અહીં રહી ગયું અને મારું પાન તમને અપાઈ ગયું. હવે ચાલો અંદર. બધું કોગળા કરાવ્યા, એક બાજુ લઈ ગયા. ઉલટી જેવું થતું હતું પણ એ થઈ નહીં. મને કે બેસાડ્યો અને પછી માથે ઠંડા પાણીની ધાર ચાલુ કરી દીધી. એ લોકોને આપવું છે ને, મિસ્ટિક રીતે આપે છે. 5 મિનિટ થઈ. મને કે નિરાંતે સૂઈ જાઓ. એ પછી બીડી તમાકુ કંઈ પણ વસ્તુ આવે છે, કોઈ વ્યક્તિઓ આવે, જાત ભાતની બસમાં જવાનું થાય તે થાય, પણ એમાંથી પછી છૂટાઈ ગયું. પછી એના રિએક્શનો નથી આવતા શરીર ઉપર. પણ એ વખતે તો એ સ્થિતિ હતી નહીં. જ્યારે ખુરશી પર બેઠો હતો ત્યારે પછી તો એક જ વસ્તુ હતી કે સહનશક્તિ છે વધારતી જાવી, એના ભાવને અટકાવવો નહીં. એ સહનશક્તિ વધતા વધતા વધતા, સફરિંગ વધતા વધતા 100 ડિગ્રી પર પહોંચ્યું. એટલે ભીતર જે આઈડેન્ટિફિકેશન હતું સેન્ટરોની સાથેનું, એ આઈડેન્ટિફિકેશન તૂટી ગયું. એ આઈડેન્ટિફિકેશન તૂટી ગયું. એ ઘટના 1 નવેમ્બર બપોરના 2-3ની આસપાસ. પછી શું યાત્રા થાય છે એ કાલે